પૂનમ શું ગવર્મેન્ટ કોટામાંથી ફી આવતી હોય છે કારણ કે તમારું એડમિશન ગવર્મેન્ટ કોટામાં સ્કૂલ કોલેજ દ્વારા શું અત્યારે કહેવામાં આવે છે ફીસ બાબતને લઈને અને શું મુશ્કેલી કરી મારું નામ ફોરમ NSL અમદાવાદમાંથી એટલે મારે એવું થયું છે કે મેં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હતું અને જ્યારે એડમિશન લીધું હતું ત્યારે જે એડમિશન કમિટી હતી એમની સાથે ચોખવટ કરી હતી કે મારે ફીશીપ કાર્ડ છે, હું 18 લાખ ભરી એમ શકું છું નહીં, તો મને એડમિશન મળશે. તો એમને કીધું હતું કે હા, કે તમારું ફીશીપ કાર્ડ છે તો તમારે ₹1 ફી ભરવી નહીં પડે. પછી અમે એડમિશન લીધું, પછી જ અને શું કે કોલેજમાંથી એવું કીધું કે રેગ્યુલર કોટામાં ભરો. તો રેગ્યુલર કોટામાં ભર્યું તો અમારા રેગ્યુલર કોટાની ફી 6 લાખ છે અને મેનેજમેન્ટ કોટાની ફી 18 લાખ છે. તો મારે એ પ્રમાણે ફર્સ્ટ યરમાં 6 લાખ ફી આવી છે, પણ બાકીની બાકી છે. તો અમે બહુવાણીમાં ગયા ત્યાં સમાજ કલ્યાણમાં, તો એમને એવું કીધું કે છે ને શું કહે કે મેનેજમેન્ટ કોટામાં તો ફીશીપ કાર્ડ ચાલતું જ નથી, તો કે તમે કઈ રીતે ફીશીપ કાર્ડ નીકાળ્યું એવું બધું કીધું. તો એમને મને એવું બી કહી દીધું કે તમે નેક્સ્ટ યરથી ના ભરતા, કે સ્કોલરશિપ માટે અપ્લાય ના કરતા, અને કોલેજમાં બી ના પાડી દીધી હતી. પરંતુ કોલેજવાળાએ તો મને અત્યારે ભરવા દીધું છે અને અત્યારે કંઈ કીધું નથી કોલેજમાંથી. ખાલી એવું કીધું છે કે જ્યારે તમારું બધા વર્ષ પતી જશે, જ્યારે તમને ડિગ્રી આપવામાં આવશે એ વખતે તમારે પૂરી ફી ભરેલી હોવી જોઈએ, નહીં તો તમને ડિગ્રી નહીં મળે એવું કીધું. કેટલા સમયનો આ 5.5 વર્ષનો કોર્સ હોય છે અને 1 વર્ષની 18 લાખ ફી છે. અત્યારે સેકન્ડ યર છે મારું, એટલે થર્ડ સેમિસ્ટર ચાલે છે. થર્ડ સેમિસ્ટર પતાવી ફોર્થ સેમિસ્ટર હમણાં ચાલુ થશે. અત્યારે કોલેજમાંથી ફી ભરવા માટે થઈને કોઈ દબાણ કે એવું ના, એવું કંઈ દબાણ એવું એમને નથી કીધું. એમને એવું કીધું કે તમે ગમે ત્યારે ફી ભરો, અમને ખાલી ફીથી મતલબ છે. જો 5.5 વર્ષ પતી જશે, જ્યારે તમને ડિગ્રી આપવાની હશે એ વખતે તમારે ફી પૂરી ભરેલી હોવી જોઈએ, તો જ તમને ડિગ્રી મળશે, નહીં તો તમને ડિગ્રી મળશે. આવા કેટલા સ્ટુડન્ટ આવા સમથિંગ લાઈક 30-40 જેવા તો છે જ. બાકી ફાઇનલ આંકડો નથી ખબર, બટ 30-40 અરાઉન્ડ છે. આપનું શું? મારું નામ સિદ્ધાર્થ પરમાર છે અને હું વિદ્યાર્થી સુધાર લગભગ આ ઘણા બધા સ્ટુડન્ટોની મારી રજૂઆત આવી છે કે તમારી સ્કોલરશિપ આવી નથી. માહિતી એવી મળી કે 2 વર્ષથી સ્ટુડન્ટોને હજુ સુધી સ્કોલરશિપ નથી મળી. અને પ્રશ્ન એવો છે કે આ લોકો મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓ છે, જે ફીશીપ કાર્ડ, આ બધા સ્ટુડન્ટો ફીશીપ કાર્ડમાંથી આવે છે, ફીશીપ કાર્ડ કઢાવડાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જે ફીશીપ કાર્ડની યોજના છે 2013થી અમલમાં છે, તો આ લોકોએ ફીશીપ કાર્ડની જ્યારે ફીશીપ કાર્ડ નીકાળ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમને સ્કોલરશિપ મળશે. પરંતુ જ્યારે ફોર્મ ભરવામાં આવે છે, ફોર્મના 6 મહિના પછી એવું જાણવા મળે છે કે તમે મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓ છો એટલે તમને સ્કોલરશિપ મળવા પાત્ર નથી. પણ ફીશીપ કાર્ડમાં 5મા નંબરનો મુદ્દો લખેલો છે કે તમને પહેલા નંબરનો મુદ્દો એવો લખેલો છે કે મેરિટ આધારિત છે તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે. પણ આજ સુધી રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષથી સ્કોલરશિપની ચૂકવણી કરી નથી. રજૂઆત કરીએ છીએ તો એમ કહે છે કે પેન્ડિંગમાં છે, કે થોડા સમયમાં આવી જશે, પણ કોઈ હજુ સુધી નિરાકરણ મળ્યું નથી. ઘણા સ્ટુડન્ટ એવા છે જેને કોલેજ દ્વારા વારંવાર દબાણ આપવામાં આવે છે, માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવે છે. એક્ઝામ આવે છે તો એમની જોડે લેખિત કહે છે કે તમે 6 મહિનામાં એક્ઝામ મીન્સ કે ફીસ નહીં ભરો એક્ઝામની તો તમને એક્ઝામ આપવા દઈશું નહીં. ઘણા બધા પ્રોબ્લેમ છે. વારંવાર રજૂઆત કરે છે પણ કોઈ પ્રોપર આન્સર સમાજ કલ્યાણ દ્વારા મળતો નથી. એટલે આજે અમે ગાંધીનગર ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે આવ્યા છીએ. ક્યાં એક જ કોલેજનો ઇસ્યુ છે કે લગભગ ગુજરાતની ઘણી બધી પ્રાઇવેટ કોલેજો છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, ત્યાં ઘણા બધા સ્ટુડન્ટો છે. આંકડો ભલે અત્યારે 30નો સ્ટુડન્ટો 30 છે, પણ આંકડો સૌથી વધારે મોટો લાગે છે. કેટલો હશે? આઈ થિંક સૌથી વધારે સ્ટુડન્ટો છે. જે ફર્સ્ટ 2 વર્ષના સ્ટુડન્ટો છે, સેકન્ડ યર અને ફર્સ્ટ યરના બંને સ્ટુડન્ટો. 2021થી પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. દિલ્હી સુધી વાત પહોંચે? દિલ્હી સુધી વાત થયેલી છે. ત્યાં એવું કહે છે કે અહીંયા સુધી અમારી જોડે કોઈ મુદ્દો આવ્યો છે નહીં. આ મુદ્દો ગુજરાત પૂરતો જ છે. એટલે ગુજરાતમાં લગભગ વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ પ્રોપર આન્સર મળતો નથી. સરકારને આ બાબતે રજૂઆત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ પ્રોપર આન્સર મળતો નથી. કહે છે કે થોડા સમયમાં આવી જશે. એવું બી અમારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે સ્ટુડન્ટોને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જે એક્ઝામમાં પ્રોબ્લેમ કરી રહી છે, તો તમે આ જે તે કોલેજ છે તેની સાથે સંકલન કરીને આ સ્ટુડન્ટોને જે એક્ઝામમાં રાહત મળે તેવું કંઈ કરો. પણ આ મુદ્દે બી કોઈ પણ પરિપત્ર બહાર પડતો નથી. આજ સુધી કોઈ નિર્ણય થયો નથી. આમાંથી કોઈ પણ પ્રકારનો નિર્ણય થયો નથી. જો આ મુદ્દે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ મુદ્દે કોઈ યોગ્ય આંદોલન કરવું ના પડે. ચોક્કસથી